નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રહેના બુલેટિનની શરૂઆત કરીએ વડોદરાથી। વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલ જલારામ સ્ટોર નામના અમૂલ પાર્લરમાંથી ખરીદેલ પેકેટ ખોલતા દહીંમાંથી ફૂગ નીકળી તો ફૂગ વળી ગયેલી જોવા મળી આવી હતી કે જેથી આ મુદ્દે પાર્લર ધારકને જણાવતા યોગ્ય જવાબ આપ્યો નહોતો કે તેથી નાગરિકે મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં લેખિત અરજી કરી યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરી હતી। સ્ટોરમાંથી લીધેલું અને એ અમૂલનું પાર્લર છે। હવે ત્યાંથી મેં દહીં લીધા પછી મેં દહીં જ્યારે રાત્રે ખાવા માટે ખોલ્યું તો એ ફૂગવાળું હતું। એ મેં એમને સવારે અને એની એક્સપાયરી ડેટ હતી 27 તારીખ। મેં એમને સવારે કીધું તો એમણે કીધું કે એ ડેરીનું પ્રોબ્લેમ છે, મારું નથી। એટલે મેં આજે આરોગ્ય ખાતામાં એ અરજી કરી છે કે ભાઈ આનું નિરાકરણ થાય કે ભાઈ આ અગર કાલ ઉઠીને આવી જ પ્રોબ્લેમ બધા જોડે થાય તો એ કાંઈ આજે 23 રૂપિયા મહત્ત્વ નથી, પણ 23ની સામે તમે લોકો એને આવી રીતે લૂંટો છો કે આજે આ કોઈને કોઈ ખાઈ લે। મારા ઘરમાં 6 સદસ્ય છે, અગર 6ને કંઈ થઈ જાય ફૂડ પોઈઝન તો એની જવાબદારી લેશે કોણ? કોર્પોરેશન લેશે કે અમૂલ લેશે કે પેલો સ્ટોરવાળો લેશે? એટલે એટલા માટે મેં અરજી આપી છે, એની જવાબદારી આ કોર્પોરેશન હવે સ્વીકારે। સ્ટોરમાંથી લીધેલું અને એ અમૂલનું પાર્લર છે। હવે ત્યાંથી મેં દહીં